નડિયાદની ડભાણ ચોકડી આગળ સર્વિસ રોડ ઉપરની બાજુમાં એક ગાયનો અકસ્માત થયો હતો, જેમાં ગાયના પગમાં અને શિંગડામાં ગંભીર ઈજા થવાને કારણે ગાય ઊભી થઈ શકે તેમ એવી અવસ્થામાં ન હતી. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓની નજર ઘાયલ ગાયો પર પડતા તેઓએ તુરંત જ વિવિધ જગ્યાએ ફોન કરી મદદ બોલાવી હતી. ત્યારબાદ ઘટનાની જાણ થતાં તરત જ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સર્વેલન્સ યુનિટ ઇમરજન્સી 1033 ગાડી લઈને રોડ ઉપર ગાય ફરતે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું અને પસાર થતા વાહનોને ફ્લેશ લાઇટ આપી વાહન દૂર ચલાવવા ચેતવણી આપી. ત્યારબાદ ગાયો માટે કામ કરતી સેવાકીય સંસ્થા ગૌરક્ષા નડિયાદની ટીમ દ્વારા ગાયને પ્રાથમિક સેવા સારવાર આપીને ગાયનો જીવ બચાવવામાં આવ્યો. વધુમાં ક્રેનથી ગાયને રેસ્ક્યુ કરી ગૌશાળા ખાતે વધુ સારવાર માટે મોકલી આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાર્ય નેશનલ હાઈવે ઓથોરિટી, વિજયભાઈ ક્રેનવાળા, ગૌરક્ષા ટીમ અને રાહદારી કાકુભા ગોહિલના સહયોગથી કરવામાં આવ્યું હતું અને આ રીતે જનભાગીદારીના માધ્યમથી પશુ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.